નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે મગફળીની વાત કરીએ તો મગફળીમાં શરૂઆતની અવસ્થાએ કયા એવા જે બે પ્રશ્નો છે જેનાથી આપણને સૌથી વધારે નુકસાન થતું હોય છે, તો જેમાં આપણે વાત કરીએ તો પહેલી છે કાળી ફૂગ। કાળી ફૂગના કારણે આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે અને બીજી જે પ્રશ્ન આવતો હોય છે એ છે મુંડાનો। તો ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ કે કાળી ફૂગનું આપણે નિયંત્રણ કઈ રીતના કરવું જોઈએ અને એના માટે આપણે આગોતરા કયા પગલાં લેવા જોઈએ। એની પહેલા ખેડૂત મિત્રો, જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે ભાઈ કાળી ફૂગનું નિયંત્રણ માટે આપણે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ, તો પહેલું તો એ છે કે જ્યારે આપણે વાવેતર વખતે ક્યાં એવા પગલાં લઈ શકીએ જેથી જે કાળી ફૂગનું આવે છે, કાળી ફૂગનો જે પ્રશ્ન આવે છે એ આપણે ઘટાડી શકીએ। બીજી વસ્તુ એ કે કઈ એવી સારી ફૂગનાશક દવા છે જેનો પટ મારવામાં આવે અથવા જે આપણે બિયારણની માવજત કરવામાં આવે તો આપણને સારું રિઝલ્ટ જોવા મળે છે। અને ત્રીજી વસ્તુ એ કે ભાઈ એકવાર કાળી ફૂગ આવ્યા પછી આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ, પણ એકવાર કાળી ફૂગ આવ્યા પછી આપણને સારા એવા રિઝલ્ટ જોવા મળતા નથી। તો આપણે બે વસ્તુમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ જ્યારે વાવેતર વખતે આપણે કયા એવા પગલાં છે જેની ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ, અને બીજી વસ્તુ એ કે કઈ એવી સારી ફૂગનાશક દવા છે જેનાથી આપણે બિયારણનો પટ આપવો જોઈએ। તો ખેડૂત મિત્રો, સૌથી પહેલા આપણે કોઈ પણ ફૂગનું નિયંત્રણ કરીએ તો એના વિશે પહેલા આપણે એ જાણવું ખાસ જરૂરી છે કે ભાઈ આ ફૂગના લક્ષણો કઈ રીતના છે જેથી આપણે એને આરામથી ઓળખી શકીએ અને આપણે એનું નિયંત્રણ કરી શકીએ। તો ખેડૂત મિત્રો, આપણે કાળી ફૂગની વાત કરીએ તો જે કાળી ફૂગ છે ઈ એસ્પરજીલસ ફૂગથી થતી હોય છે। આ એક ફૂગજન્ય આપણે જમીનજન્ય અને જે બીજજન્ય રોગ છે, અને આપણે આ જે એસ્પરજીલસ ફૂગ આવે છે એ બે પ્રકારની આવતી હોય છે। એક તો છે એસ્પરજીલસ નાઇજર અને બીજી છે એસ્પરજીલસ ફ્લેવસ। ખેડૂત મિત્રો, આના આપણે લક્ષણોની વાત કરશું કે ભાઈ આ શરૂઆતની અવસ્થાએ મગફળીમાં આપણને સૌથી વધારે આ બે ફૂગના પ્રશ્નો જોવા મળતા હોય છે। તો આને આપણે ઓળખવા કઈ રીતના, જ્યારે પણ આ જે કાળી ફૂગ આના કારણે વધારે ફેલાતી હોય છે, તો જ્યારે પણ આનું આપણને પ્રશ્ન જોવા મળે ત્યારે જે આપણો છોડ હોય, પહેલા તો જ્યારે આપણે જેટલા બીજનું વાવેતર કરશું એમાંથી ઘણા એવા જે મગફળીના ડોડવા છે જે ઉગવાના પ્રશ્નો એમાં આપણને જોવા મળશે, જે ઉગશે જ નહીં। અને જો એકવાર ઉગ્યા, કોઈ પણ માનો કે આ મગફળીનો ડોડવો છે અને આ છોડ ઉગ્યો, તો આ જે ગળાનો ભાગ હોય ત્યાં આપણને કાળી ફૂગના પ્રશ્નો જોવા મળતા હોય છે। તો આ જે એસ્પરજીલસ નાઇજર જે કાળી ફૂગ આવે છે એ આ રીતના આપણને નુકસાન કરતી હોય છે અને એવો છોડ આપણે આરામથી ઉખેડી શકીએ છીએ। જ્યારે આપણે આ બીજી જે જાત છે એની એસ્પરજીલસ ફ્લેવસ એની વાત કરીએ તો એમાં માની લો કે આ લાઈન છે એમાં મગફળીનો આ છોડ છે, તો આ તમને આ બંનેની હાઈટ આની ઊંચાઈ એટલી જોવા મળશે, પણ જ્યારે પણ આ જે ફૂગ આવે છે એસ્પરજીલસ ફ્લેવસ એનું જેમાં સંક્રમણ જોવા મળશે એનો છોડવો નાનો રહી જશે અને એના જે પાન હોય એકદમ નાના થઈ જતા હોય છે। અને બીજી વસ્તુ એ કે ભાઈ એનો જે મૂળ છે, એ જે મગફળીનો છોડ છે એનો જે મૂળ છે એનો વિકાસ સારી રીતના થતો નથી। તો ખેડૂત મિત્રો, આ જે શરૂઆતની અવસ્થાએ આ જે એસ્પરજીલસની જે બે જાત છે એ આપણને સૌથી વધારે નુકસાન કરતી હોય છે અને એમાં પણ આ જે એસ્પરજીલસ નાઇજર કે જેના કારણે કાળી ફૂગનો પ્રશ્ન રહેતો હોય છે એ આપણને સૌથી વધારે નુકસાન કરે છે। તો ખેડૂત મિત્રો, હવે આપણે એના નિયંત્રણની વાત કરીએ કે ભાઈ આના નિયંત્રણ માટે આપણે કયા પગલાં લેવા જોઈએ। તો પહેલી વસ્તુ એ કે જ્યારે પણ આપણે વાવેતર કરીએ છીએ ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ભાઈ આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે 2 ઇંચથી
વધારે ઊંડું વાવેતર કરવું નહીં. જ્યારે પણ આપણે મગફળીનું વાવેતર ઊંડું કરવામાં આવે ત્યારે આ ફૂગના પ્રશ્ન સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. અને બીજી વસ્તુ કે જ્યારે આપણે જમીનની તૈયારી કરીએ અથવા પાયાના ખાતરો નાખીએ તો શરૂઆતની અવસ્થામાં આપણે જે આ ટ્રાઇકોગ્રામા જે આવે છે, ટ્રાઇકોગ્રામા વિરિડી છે, આર્જાનિયમ છે, ઈ આપણે જે બાયો દવા આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ. હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે ભાઈ આના નિયંત્રણ માટે આપણે કઈ એવી સારી ફૂગનાશક દવા છે જેનો આપણે પટ આપવો જોઈએ. તો એમાં પહેલી છે ખેડૂત મિત્રો BSF કંપનીનું સિસ્ટીવા, કે જેમાં છે ફ્લુક્ઝાપાયરોક્ઝેટ. આના તમને મગફળીમાં કાળી ફૂગ સામે તમને ખૂબ સારા પરિણામ જોવા મળશે. અને એકવાર ઉગાવો થઈ જાય તમને ઉગાવો પણ સારો જોવા મળશે અને 15 થી 20 દિવસ સુધી તમને સારા પરિણામ જોવા મળશે. જ્યારે આપણે આના ડોઝની વાત કરીએ તો આનો તમે 1 મિલી પ્રતિ કિલો બીજ મુજબ તમે બીજ વાવચર કરી શકો છો. જ્યારે આપણે બીજી દવાની વાત કરીએ તો એ છે બાયર કંપનીનું એવરગોલ્ડ, જેનો પણ તમે 1 મિલી પ્રતિ કિલો બીજ મુજબ બીજ વાવચર કરી શકો છો. આમાં આપણે એવરગોલ્ડની વાત કરીએ તો એમાં પણ બે ટેકનિકલ આવે છે. એક તો છે પેનફ્લુફેન અને બીજું છે ટાઇફ્લોક્સી. તો ખેડૂત મિત્રો આ બંને દવાના તમને કાળી ફૂગ સામે ખૂબ સારા પરિણામ જોવા મળશે. અને થોડીક આપ કિંમતની વાત કરીએ તો થોડીક સસ્તાની વાત કરીએ તો એક GSP કંપનીનું PCT 410 કરીને આવે છે. તો એના પણ તમને આપણે મગફળીમાં કાળી ફૂગ છે એની સામે ખૂબ સારા પરિણામ જોવા મળશે. અને બીજી એક ખાસ વસ્તુ એ છે કે આમાં એક જે પાયરાક્લોસ્ટ્રોબિન આવે છે એની સાથે થાયરમ આવે છે અને એક ત્રીજું પણ ટેકનિકલ આવે છે જે છે ક્લોથિયાનિડીન. હવે આ જે ક્લોથિયાનિડીન છે આપણે શરૂઆતની અવસ્થામાં મુંડાના પ્રશ્નો જોવા મળતા હોય છે તો આપણે અલગથી દવા લેવાની જરૂર નથી. જ્યારે આ PCT 410 છે એમાં આપણે જંતુનાશક અને ફૂગનાશક દવા બંને રીતના કામ કરે છે. તો ખેડૂત મિત્રો આના પણ તમે આપણે 2.5 મિલી પ્રતિ કિલો બીજ મુજબ આપણે આની બીજ માવજત કરી શકીએ છીએ. અને ચોથી દવાની વાત કરીએ તો એ છે જે ધાનુકાનું વિટાવેક્સ પાવર આવે છે. આનો પણ તમે 3 ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત કરી શકો છો. ખેડૂત મિત્રો આ તમને આ જે સિસ્ટીવા અને એવરગોલ્ડ છે બાયર કંપનીનું જે એવરગોલ્ડ છે અને BSF કંપનીનું સિસ્ટીવા છે એ કિંમતમાં તમને થોડુંક મોંઘું જોવા મળશે. જ્યારે આ PCT 410 છે વિટાવેક્સ પાવર જે છે કે જેમાં છે કાર્બોક્સિન અને થીરમ એ તમને આના પ્રમાણમાં થોડુંક સસ્તું જોવા મળશે પણ રિઝલ્ટ તમને ખૂબ સારા જોવા મળશે. અને બીજી વસ્તુ એ કે આ જો PCT 410 જેવી દવા છે જો આપણે એનાથી બીજ માવજત કરવામાં આવે તો આપણે અલગથી જંતુનાશક દવા છે જે આપણે મુંડા માટે નાખતા હોઈએ છીએ એ આપણે નાખવાની જરૂર પડતી નથી. તો ખેડૂત મિત્રો આ જે એટલી વસ્તુ છે કે ભાઈ આપણે શરૂઆતની અવસ્થાએથી જો કાળી ફૂગનું નિયંત્રણ કરવામાં આવે સારી ફૂગનાશક દવા છે જ્યારે વાવેતર કરતા હોય ત્યારે આપણે જે વાત કરી કે ભાઈ બહુ ઊંડું વાવેતર કરવું નહીં. શરૂઆતમાં જે આપણે એરડીનો ખોળ છે, આ જે નીમ કેક આવે છે, લીમડાનો ખોળ છે એ બધાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આજે શરૂઆતમાં જે કાળી ફૂગના પ્રશ્નો જોવા મળે છે એનું પ્રમાણ તમને ઓછું જોવા મળશે. અને ખાસ ઈ જ વસ્તુ છે કે ભાઈ સારી ફૂગનાશક દવાનો પટ મારવામાં આવે તો આપણને ખૂબ સારા પરિણામ જોવા મળે છે. અને બીજી વસ્તુ એ કે આપણે ખેડૂત મિત્રો કોઈ પણ ફૂગનું નિયંત્રણ કરીએ એના પહેલા આપણે એ જાણવું ખાસ જરૂરી છે કે કઈ રીતના નુકસાન કરે છે. અને બીજી એક વસ્તુ ખાસ કે જ્યારે આપણે બે ફૂગની વાત કરી, એક તો છે ભાઈ એસ્પરજીલસ નાઇજર જે કાળી ફૂગ છે અને બીજી છે ફ્લેવસ. જ્યારે પણ તમને વાતાવરણનું તાપમાન 30 થી 35 ડિગ્રી એટલે કે વધારે જોવા મળશે એવો જ આ ફૂગનો જે ફેલાવો છે એ તમને વધારે જોવા મળશે. તો ખેડૂત મિત્રો આ થઈ કે ભાઈ આપણે કાળી ફૂગના નિયંત્રણ માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને એના નિયંત્રણ માટે આપણે કયા કયા પગલા લેવા જોઈએ.
તો ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.